કે ફિઝિકલી વી આર એબસેન્ટ બટ મેન્ટલી વી આર ધેર પ્રેઝન્ટ. ક્યારેક એવું બનતું હોય છે, તમે યાત્રા કરવા જતા હો છો, યુ આર ધેર ફિઝિકલી પ્રેઝન્ટ બટ મેન્ટલી. અમે ઘણાને પૂછીએ, વર્ષો પહેલા મુંબઈ ચંદનવાડામાં ચાતુર્માસ હતા, ચોમાસું પૂરું થયું અને એક ભાઈ આવ્યા, મને કે મારે સાહેબ પાલીતાણા જાઉં છું, કઈ કામ છે? અમારે શું હોય, અમારે કઈ પાલીતાણાના પેંડા તો જોઈતા નથી. મેં ભાઈને કીધું કે અમારા વતી દાદાની યાત્રા કરજો. સાંજે તો વંદન ત્રિકાળ વંદના કરીને ભાઈ ગયા, ને બીજા દિવસે રાત્રે તો હાજર. ભાઈ તમે તો પાલીતાણા જવાના હતા ને? મને કે જઈને આવ્યો. મેં એવું કઈ રીતના જઈ આવ્યા? અહીંથી સીધો લિફ્ટમાં ઘરે ગયો, ત્યાં બેગ તૈયાર હતી, લિફ્ટમાં નીચે ગાડી રેડી હતી, ગાડીની અંદર સીધો એરપોર્ટ પર ત્યાં પ્લેન રેડી હતું, સીધો ભાવનગરની અંદર મારી કાર તૈયાર હતી, સીધો પાલીતાણા, ત્યાં ઘોડાગાડી તૈયાર હતી, ત્યાંથી સીધો તળેટી, ત્યાં ડોળી તૈયાર હતી, સીધો દાદાના દરબારમાં. અને જે ક્રમથી ગયો એ ક્રમથી પાછો આવી ગયો. ઓકે, દાદાના મસ્તક પર મુગટ હતું અને ભાઈ પોતાના માથા પર ખંજવાળવા લાગ્યા. ઈ કે ઈ યાદ નથી, તમે જઈ આવ્યા કે તમારું પાર્સલ જઈ આવ્યું. ટ્રાન્સપોર્ટની અંદર ઘણા બધા પાર્સલો મુંબઈથી ભરાય અને અમદાવાદ ઉતરતા હોય છે, પણ એ પાર્સલને પૂછો કે વચ્ચે નડિયાદ આવ્યું હતું, વચ્ચે ખેડા આવ્યું હતું, વચ્ચે બરોડા આવ્યું હતું, તો એ કહેશે આઈ ડોન્ટ નો. અને તમારી પણ જો તળેટીથી શિખર સુધીમાં આ સ્થિતિ હોય કે મારા સાહેબ વચ્ચે શું આવે છે. આજે ઘણા જણા છોગાવની યાત્રા કરવા તમારા પરિવારમાંથી ગયા હશે, એ જયારે પાછા આવે ત્યારે એને પૂછજો કે વચ્ચે શું શું આવ્યું હતું, તો એ કહેશે ધક્કા અને મુક્કા આવ્યા હતા, બાકી કાંઈ નથી. કદાચ અપેક્ષાએ આજની તમારી ભાવ યાત્રા એની ચરણ યાત્રા કરતા ચડિયાતી હશે. કારણ સાંજે તમે અને ઓલા પાલીતાણા જઈને આવેલા બે ભેગા થજો અને એને પૂછજો, બોલ અહીંયા 6 ભાઈઓની ડેરી ક્યાં હતી? એના પછી ઉલ્કાજળ ક્યાં આવ્યું હતું? એના પછી અજીત શાંતિની ડેરી ક્યાં આવી હતી? ઓલો ખંજવાળતો જ રહેશે, તમે બોલતા જશો ને ખંજવાળ કાંઈ ખબર નથી, છેલ્લે પાલ આવ્યા હતા એટલી ખબર છે. આજની ભાવ યાત્રા એ કોઈ રિયલમાં ગિરિરાજની છોગાવની યાત્રાને એવોઇડ કરવા માટે નથી. આજની ભાવ યાત્રા કર્યા પછી આવતા વર્ષે જ્યારે તમે છોગાવની યાત્રા કરવા જાઓ ત્યારે તમારો જે આનંદ હશે અદ્ભુત હશે. આખી યાત્રામાં તમે આદિશ્વર દાદાને તો યાદ કરશો, સાથે આ મહાબોધિને પણ યાદ કરશો.